નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર ગરમીની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી. ગરમી તો વધવાની જ છે, આંશિક ઘટાડો 1-2 ડિગ્રીનો થવાનો છે. કયા વિસ્તારમાં કેટલી ગરમી પડવાની છે, કઈ કઈ સિસ્ટમ મજબૂત છે, એ વિષય પર વાત કરીશું. આજની સ્થિતિ તમે જુઓ કે વહેલી સવારે મોટાભાગના વિસ્તારોમાં 30 ડિગ્રી જેટલું તાપમાન છે, 30-31 ડિગ્રી. વડોદરામાં 31, અમદાવાદમાં 29, મહેસાણામાં 30, ડીસામાં 29, રાપરમાં 29, મોરબીમાં 29, રાજકોટમાં પણ 29 ડિગ્રી તાપમાન છે, ભાવનગર, મહુવા આ બધી જગ્યાએ 30 ડિગ્રી તાપમાન છે અત્યારે. અને જેમ જેમ દિવસ આગળ વધશે એ ગરમીનો પ્રકોપ વધતો જવાનો છે. 40 ડિગ્રી, 41 ડિગ્રી, 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે. કચ્છમાં ખૂબ ગરમી પડવાની છે. અમદાવાદ અને એની આસપાસના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ખૂબ ગરમી પડી રહી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જેટલું નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એના કરતાં ખૂબ વધારે ટેમ્પરેચર અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે 40-45 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે. હવે તમને સિસ્ટમની વાત કરીએ. જે ગરમી પડી રહી છે અને ગરમી પછી જે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે એનું કારણ શું છે? તો તમે જુઓ કે આ 7 તારીખનો મેપ છે અને આપણે ધીરે ધીરે પાછા જોઈએ તો આપણને ખબર પડે કે અહીંયા એક સિસ્ટમ બની છે. બંગાળની ખાડી પાસે એક સિસ્ટમ, મજબૂત બનેલી સિસ્ટમ છે જેની અસર આ બધા જ વિસ્તારોને થશે, દરિયાકાંઠાના વિસ્તારને થશે. સાથે જ માલદીવ્સની બાજુમાં પણ એક સિસ્ટમ બનેલી છે જે શ્રીલંકા અને માલદીવ્સની વચ્ચે ક્યાંક છે. એ મજબૂત સિસ્ટમ છે અને એ સિસ્ટમની અસરો જે છે એ દક્ષિણના ભાગમાં ખૂબ વધારે થશે. હવે આ ધીરે ધીરે જેમ જેમ આગળ આવશે એ કયા કયા વિસ્તારો પાર કરીને આવશે એ પણ જોવાનું. એટલે હૈદરાબાદ થઈ અને પછી મહારાષ્ટ્ર તરફ જાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. બાકી આ ચેન્નઈ અને નીચેના જેટલા પણ પ્રદેશો છે દક્ષિણના, એ બધી જ જગ્યાએ વરસાદ લઈને આવશે. અસર થોડી ઘણી ગુજરાત પર પણ થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે કારણ કે એ સિસ્ટમો એક્ટિવ છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ જે છે એ પણ એક્ટિવ છે એટલે એની અસર પણ થવાની છે. ઉપરના બધા જ પ્રદેશોમાં તમે જુઓ કે હિમવર્ષા થઈ રહી છે. આ બાજુ નેપાળ સાઈડ પર હિમવર્ષા થઈ રહી છે. એની અસરને કારણે અહીંયા વરસાદ પણ પડી રહ્યો છે. એટલે ગુજરાતમાં પણ એની અસર જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે સિસ્ટમ બની છે એ બંનેની અસર થતી જોવા મળશે. આગ્રા અને એ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, વીજળી સાથે વરસાદ છે. દિલ્હીમાં પરિસ્થિતિ છે કે તાપમાન કાં તો ગરમી, કાં તો ઠંડી, કાં તો વરસાદ, આ ત્રણની વચ્ચે અત્યારે ઝૂલી રહ્યા છે. બાકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બે અલગ અલગ બનેલી જે સિસ્ટમ છે એક અરબી સમુદ્રમાં બની છે, એક બંગાળની ખાડીમાં બની છે અને બંનેની અસરો થતી જોવા મળશે. ગુજરાતમાં સામાન્ય મધ્યમ, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે કારણ કે તમે જુઓ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે એની અસરો થશે. ધીરે ધીરે એ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે અને એટલે જ દક્ષિણ ગુજરાત તરફ જેમ જેમ આગળ વધશે એની અસર જોવા મળશે. તો અત્યારે તો ગરમીનો પ્રકોપ ખૂબ વધવાની સંભાવના છે. આગામી 1-2 દિવસ પછી ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ અને બંગાળની ખાડીની બંનેની સિસ્ટમ બંને એક્ટિવ છે અને એટલે જ ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ થાય એવી આગાહી પણ હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.